દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાલાગોટા જિલ્લા પંચાયત અને બાંડીબાર જિલ્લા પંચાયતમાં ગુજરાત જોડો જનસભા અને સદસ્ય અભિયાનને 131 વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીને જોરદાર પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે। માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાલાગોટા જિલ્લા પંચાયત અને બાંડીબાર જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા અને સદસ્ય અભિયાનને 131 વિધાનસભા મત વિસ્તારમાં લોકોને જોરદાર પ્રતિસાદ મળતો હોય તેવું જોવા મળી રહ્યું છે। જેમાં રિટાયરમેન્ટ પીએસઆઈ ડાયરા પરવતસિંહ અરવિંદભાઈને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ ખેસ ધારણ કરીને આવકાર્યા હતા ને પાર્ટીના ઓબીસી સમાજના જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને લીમખેડા તાલુકામાં મહિલા મહામંત્રી તરીકે કિંજલબેન ધનસીભાઈ તડવી નિમણૂક કરી આ સભામાં આમ આદમી પાર્ટીમાં લોકોનો ઉત્સાહ વધતો જોવા મળ્યો અને આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા હતા। ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા ભાજપના 30 વર્ષના શાસનની વાત કરી આકરા પ્રહારો કર્યા હતા અને આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાને સંબોધન કર્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા, જેમાં ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, સિંગવડ પાર્ટી પ્રમુખ પ્રવીણભાઈ ડામોર, જિલ્લા મહામંત્રી રાજુભાઈ કટારા, તાલુકા કાર્યકારી પ્રહલાદ પરમાર, તાલુકા યુવા પ્રમુખ સિંગવડ મહિપતસિંહ ચૌહાણ, યુવા પ્રમુખ વનરાજ પરમાર, નામી અનામી આગેવાનો હાજર રહ્યા હતા। લીમખેડા વિધાનસભા મત વિસ્તારમાં પરિવર્તનથી લહેર ચાલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે।